આજ 4 વર્ષથી એવો મને કેન્સર બાબતની બીમારી હતી અને માના એવા આશીર્વાદ છે, મને પૂરી કૃપા છે, મને અટાણે 1 રૂપિયાની દવા નથી કરી. ઓકે ભાઈ, આ પ્રસાદી માતાજીની એ બાને આપણે બધાને ચા પાઈએ પાણીને. ત્યારે ઘણા બધી લોકો હોય એ માની સેવા કરવા માટે નિસ્વાર્થ પ્રેમ, 1 પણ રૂપિયાની આશા રાખા વગર પોતાનું ટાઈમ, ટિકિટ ને ટિફિન લઈ અને ઘરેથી નીકળી જતા હોય. પણ કહેવાય ને કે કોઈ દેવી શક્તિ હોય ને એ આપણી પાછળ કંઈક ને કંઈક રીતે કામ કરતી હોય ને આપણે આવા સાનિધ્ય સુધી લઈ આવતી હોય. એવામાં આપણને એક ભાઈની મુલાકાત થઈ છે. કેમ છો? જય સોનલમાં. જય સોનલમાં. શું તમારું નામ? મારું નામ બહાદુરભાઈ. આપણે કઈ બાજુથી આવવાનું? અમે જુનાગઢથી આવી છીએ. અમારું મૂળ વતન મવડી, વિસાવદર તાલુકો. હા, પ્રોપર મવડી. અમે આજ 5 વર્ષથી અમારી સાહિત્યમાં આવી છીએ અને દર વર્ષે અમે ઘરે સોનલ બીજ ઉજવીએ છીએ. ચા, ચોકલેટ, છોકરા પ્રસાદ વેચે, પછી 1 દી પછી અહીંયા બીજે દી અહીંયા આવીએ. સમજી ગયા? અને માની અસીમ કૃપા છે અમારી ઉપર અને એવા ભાવથી અમે અહીંયા આવીએ કે આખો દિવસ સેવા કરી. રસોડા વિભાગવાળા હોય, કામ કરવા આવ્યા હોય તોય અમે અમારી સેવામાં વર્ગી જાય. કોઈ કામ ચીંધે સેવાઓ અમારી, અમે આખું ઘર અમારા 6 જણાનો સભ્ય છે, અમે બધાય આવીએ છીએ અને માની અમારા ઉપર અસીમ કૃપા છે, એટલા આશીર્વાદ છે. તમારું નામ શું કીધું? મારું નામ બહાદુરભાઈ કાળુભાઈ ખાધા દરબાર. તમે 5 વર્ષથી અહીંયા સોનલધામની અંદર સેવા માટે આવો છો, પણ આવો તમને આમ કંઈક વિચાર આવ્યો હશે ને કે અમારે અહીંયા જવું? ના, માના અમારા ઉપર પૂરેપૂરા આશીર્વાદ છે. મને આજ 4 વર્ષથી એવો મને કેન્સર બાબતની બીમારી હતી અને માના એવા આશીર્વાદ છે, મને પૂરી કૃપા છે, મને અટાણે 1 રૂપિયાની દવા નથી કરી. કેન્સર બાબતની 1 રૂપિયાની દવા નથી કરી. એટલી મારી માં કુળદેવી મમાઈમાની કૃપા છે ને એટલી સોનલમાની 4 હાથ માતાજીના અમારી માથે છે. અમે આખું ઘર આવી, મારા ઘરના રોટલી કરવામાં હોય, અમે અમારી સેવામાં હોય, એટલી માતાજીની કૃપા છે. એટલે તમને કેન્સર હતું કે છે એવું? નહીં હતું, મને રિપોર્ટ કરાવ્યા હતા પણ કોઈ બાબતનું એ બાબતનું અત્યારે કાંઈ નથી. મેં દવા નથી કરી રૂપિયા. તમે માતાજીને કઈ પ્રાર્થના દુઆ કરી એવું કઈ? હા, માતાજીની કૃપા અમારી ઉપર. માતાજીને કીધું માતા દર વર્ષે માતાજી અમે અહીંયા આવી છીએ અને તમારા 4 હાથ અમારા ઉપર છે. અમારા નાના 3 દીકરા છે પણ આ કૃપા છે માતાજીની, એમ એટલા માતાજીના આશીર્વાદ છે અમારી માથે એમ. મિત્રો, બહાદુરભાઈએ સરસ મજાની વાત કરી. જય માં સોનલ, જય માં બનુમા. આપણે આવા તો ઘણા બધી કિસ્સા, એક નહીં અનેક કિસ્સા હું તમને સંભળાવી શકું કે માએ કોઈક ને કોઈક રીતે કોઈ વ્યક્તિની, કોઈ ભક્તોની મદદ કરી હોય પણ આપણને ક્યારેક ખબર ન હોય અને દેવી શક્તિ આપણે યારે કામ કરતી હોય પણ ક્યારે કે આપણે એની શ્રદ્ધાથી, આપણે એની પર વિશ્વાસ હોય. જય સોનલ. જય સોનલમાં, જય બનુ. તો મિત્રો, અત્યારે સરસ મજાનો સોનલમાંનો જે પર્વ ઉજવાઈ રહ્યો છે મઢડાની અંદર, ત્યારે સાંદીગઢ ગામથી માં સોનલના દરબાર સુધી જવામાં એક સિંગલ પટ્ટીનો રસ્તો લાગુ પડે. તો ત્યારે સાંદીગઢના જે ગામ લોકો છે, સમસ્ત ગામ લોકો છે, તમે જોઈ શકો છો બધા લોકો માટે સરસ મજાની ચા પાણીની વ્યવસ્થા કરી છે. ગરમા ગરમ ચા અને ગરમા ગરમ પાણી. ગમે તે વ્યક્તિ હોય, રિક્ષા લઈને આવતા હોય, 4 વ્હીલ લઈને આવતા હોય કે પછી કોઈ પણ વાહન લઈને આવતા હોય, 2 વ્હીલ લઈને આવતા હોય, ફરજિયાત ચા પાણી પીધા વગર જવાનું. તમે જોઈ શકો છો કેટલી જનમેદની. અને ખાસ મિત્રો, રાત્રિના સમયે આ લોકોએ સરસ મજાના ગાંઠિયા પણ બનાવ્યા છે. નાસ્તો કરવા માટે સંભારો છે સાથે. તમે જોઈ શકો છો સરસ મજાની આ લોકો સેવા કરી રહ્યા છે. તો આ લોકો માટે ખરેખર એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો, કેમ કે અત્યારે સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. તો મિત્રો, અત્યારે સોનલધામ મઢડાની અંદર સરસ મજાનો માનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે.
તે નિમિત્તે અલગ અલગ માના રસ્તાઓ છે, માના મંદિર તરફ જવાના રસ્તાઓ છે, ત્યારે આપણે અત્યારે ચાંદીગઢવાળા રસ્તા ઉપર છે કે જે એકદમ રફ રસ્તો છે અને સિંગલ પટ્ટીનો રસ્તો છે. ત્યાં તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે અહીંયા પણ એટલી જ ટ્રાફિક છે સવારથી. આ ટ્રાફિકમાં ઘણા લોકો બહારથી આવતા હોય, ઘણા લોકો દૂરથી આવતા હોય, તો એના માટે અહીંયા ચાંદીગઢના રબારી સમાજ, બરાબર ને, ચાંદીગઢના રબારી સમાજના ઘણા બધા ભાઈઓ છે, સ્વયંસેવકો છે ને ઘણા બધા લોકો છે એ કેવી રીતના સેવા કરી રહ્યા છે. તમે ખાલી જુઓ, અહીંયા કોઈ પણ નીકળે એને ચા ને પાણી પીધા વગર જવાનું જ નહીં, ગમે તે હોય. અમે નીકળે હમણાં, અમે શૂટ કરતા કરતા નીકળે, અમને તો ખબર ય નહોતી, પણ ભાઈએ એમને કીધું કે મોઢામાંથી માવો કાઢો, જે તમાકુ ખાધી હોય તો કાઢો, પણ ચા પાણી પીધા વગર નથી જવાનું. તો ખરેખર આ લોકોનો એટલો બધી ભાવ, પ્રેમ અને સરસ મજાનું આવું સેવાનું કાર્ય કરે, તો એના માટે જય સોનલમાં લખી નાખજો. તો મિત્રો, આપણી સાથે અહીંયા રબારી સમાજના રાજુભાઈ છે, એ જોડાયા છે. અને આ સ્ટોલ આમ તો કેટલા વર્ષથી ચાલે છે, કેવી રીતના ચાલે છે આપણને ખબર નથી, આમાં કેટલા માણસો કામ કરે છે, પણ આપણે રાજુભાઈ પાસેથી જ વધારે માહિતી લે. રાજુભાઈ, જય સોનલમાં. જય સોનલમાં. તો આ તમારો જે સ્ટોલ છે અને તમે જે આવી રીતના લોકોની નિસ્વાર્થ રૂપે સેવા કરી રહ્યા છો, એના વિશે અમારા વ્યુઅર્સને બે શબ્દ કહો. માતાજીની કૃપા કહેવાય સોનલમાં નથી, આ બધા આવું કાર્ય કરી શકીએ. અને પ્રેમ ભાવથી બધા લાગણીથી ચા પાણી પાઈએ. કેટલા ટાઈમથી આવું ચાલુ હે 5-7 વર્ષથી ચાલુ છે. 5-7 વર્ષ આ જ જગ્યા ઉપર? આ જ જગ્યા ઉપર. એટલે સોનલ બીજ નિમિત્તે જ કે 2-3 દિવસ એવું કે વધારે? સોનલ બીજ નિમિત્તે. અને અંદાજે કેટલાક લોકો કામ કરે આમાં? અત્યારે અહીંયા 25-30. અને આ અમે આગળ થોડીક વારમાં જોયું કે અહીંયાથી જે લોકો નીકળે એને તમે ધરાર ચા પાણી પાવશો, એની પાછળનો શું? એમાં શું કે ભાઈ, આ પ્રસાદી માતાજીની એ બાને આપણે બધાને ચા પાઈએ પાણીને. અને અત્યારે જોઈએ તો કોઈ પાસે 1 મિનિટનો આવો સેવા કરવાનો ટાઈમ નથી, એ છતાંય તમે ચા પાણી અને એટલા માણસો માતાજીની સેવા કરો તો ખરેખર સારી વાત કહેવાય. તો રાજુભાઈએ સરસ મજાની વાત કરી. અને જો ભાઈ આવી રીતની વસ્તુ છે ને કે અત્યારે કોઈ પાસે 1 મિનિટનો ટાઈમ નથી, આવા સંજોગોની અંદર સોનલમાં અહીંયા બેઠા હોય, સોનલમાંનો રસ્તો હોય અને આવો સરસ મજાનો પ્રસંગ હોય અને રબારી સમાજના લોકો આવી સેવા કરે તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ ગ્રુપ માટે સરસ મજાની કોમેન્ટ નાખજો. બોલો બધા, જય સોનલમાં. મિત્રો, ખરેખર એક સરસ વાત કહેવાય કે અત્યારે આ ઘેડ વિસ્તારની અંદર સોનલમાનું મંદિર છે, ત્યાં ચાંદીગઢથી થઈને જે રસ્તો જાય છે ત્યાં રફ રસ્તો હોવાને લીધે, સિંગલ પટ્ટી હોવાને લીધે ક્યાંય રસ્તામાં લગભગ હોટલ કે એવી કોઈ પાણી પીવાની કે ચા પીવાની સુવિધા ઓછી આવે છે. તો આ લોકો સરસ મજાની સેવા લઈને બેઠા છે, તો ખરેખર એના માટે ધન્યવાદને પાત્ર છે. કેમ કે લોકો શ્રદ્ધાળુઓ છે એ બહારથી આવતા હોય તો ચા ને પાણી પી અને થોડીક વાર માટે રેસ્ટ કરે, અને ગામ છે આપણે ચાંદીગઢ ગામ સમસ્ત, એ લોકો માતાજીની સેવા કરે તો ખરેખર એ લોકો પણ ધન્યવાદને પાત્ર છે. કેમ કે આવા કાર્ય કરવા માટે પૈસાની જરૂર નથી હોતી, પણ સહકારની જરૂર હોય છે, પ્રેમની જરૂર હોય છે. ત્યારે આ ચાંદીગઢ ગામ વતી ખરેખર હું બધાનો આભારી છું કે આવું સરસ મજાનું કાર્ય કર્યું.